લોકસભા ઇલેક્શન માટેની જાહેરાત થઈ ગઈ છે. આચારસંહિતા લાગુ પડી ગયેલી છે, એટલે તમામ ચેકપોસ્ટો ઉપર અને સિટીના વિવિધ પોઈન્ટો ઉપર વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલું છે. અને ટ્રાફિક સંબંધી જે સવારે અને સાંજે શહેર વિસ્તારમાં અને હાઈવે વિસ્તારમાં ટ્રાફિક સંબંધી ગુનાઓ માટેનું પણ વાહન ચેકિંગ કરવામાં આવે છે. ડીકીઓ પણ ચેક કરવામાં આવે છે, અને કોઈ ગુનાહિત જણાય આવે છે તો તે અંગે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે અને કંટ્રોલનો પણ જાણ કરવામાં આવે છે. અને હા, કાળા કાચ અને કહું છું કે ટ્રાફિક સંબંધી કોઈ પણ ગુના હોય તો એ સંબંધી કાર્યવાહી કરવામાં આવે છે અને ફાઇન લિમિટેશન કરવામાં આવે છે. સાહેબ, સામાન્ય પરિસ્થિતિમાં તો લોકો આ પ્રકારની જે ટ્રેકિંગ હોય છે તેમાં સહયોગ આપતા હોય છે, પરંતુ ઘણા લોકોને ઇમરજન્સી હોય છે અથવા તો કોઈ એવા કામ અર્થે જતા હોય છે તો થોડી કનડગતની લાગણી પણ એમને લાગતી હોય છે. ના, એ તો અમે એમને સાંભળીએ છીએ અને એમનો રીઝન કેવો છે, શું છે, એ પ્રમાણે પછી આગળનું જોવામાં આવે છે. ખાસ કરીને રોકડ રકમની હેરફેર મોટા પ્રમાણની આ સમયગાળામાં થતી હોય છે, તો એમાં કોઈ અન્ય અધિકારી અન્ય શાખાને રાખવામાં આવે છે, આઈટી છે કે એને સાથે રાખીને? ના, એના માટે એસએસટી અને એફએસટીની જે ટીમો છે બનાવેલી છે અને દરેક ચેકપોસ્ટ ઉપર એ તૈનાત કરવામાં આવેલી છે. ના, વધુ પ્રમાણમાં રોકડ મળે તો હવે સંબંધકર્તાને જાણ કરવામાં આવે છે અને આગળના જે પણ લીગલ એક્શન લેવામાં આવે છે એ લેવામાં આવે છે.